શુગર ફ્રી લખેલું જોઈને તમે ચોકલેટ બેફિકર થઈને ખાઈ લો છો. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ અને વજન ઘટાડવા માંગતા લોકો માટે શુગર ફ્રી ચોકલેટ જાણે સલામત વિકલ્પ બની ગઈ છે. પરંતુ શું ખરેખર શુગર ફ્રી એટલે બ્લડ શુગર અને કેલરીની કોઈ ચિંતા નહીં? હકીકત થોડી અલગ છે. આવી ચોકલેટમાં ખાંડના બદલે કયા ઘાતકોનો ઉપયોગ થાય છે, તે શરીર પર કેવી રીતે અસર કરી શકે છે અને ડોક્ટરે શા માટે સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. આજે સમજીએ શુગર ફ્રી ચોકલેટની અંદરની આખી હકીકત. બજારમાં આજે અનેક ચોકલેટો એવી છે જેને પેકેજ પર શુગર ફ્રી અથવા નો એડેડ શુગર જેવા દાવા જોવા મળે છે. આ નામ જોઈને ઘણા લોકોને લાગે છે કે તેમાં ખાંડ નથી એટલે તે ડાયાબિટીસ કે વજન માટે સંપૂર્ણપણે સલામત હશે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. શુગર ફ્રીનો અર્થ કેલેરી ફ્રી એવો નથી. ચોકલેટમાં સામાન્ય ખાંડની જગ્યાએ અન્ય મીઠાશ આપનારા ઘાતકોનો ઉપયોગ થઈ શકે છે. એટલે માત્ર આગળના પેકેટ પર લખેલા દાવાને જોઈને નિર્ણય લેવાના બદલે પાછળ લખેલા ઘાતકો અને પોષક માહિતી વાંચવી જરૂરી છે. આવી ઘણી ચોકલેટમાં માલ્ટીટોલ જેવા શુગર એલ્કોહોલનો ઉપયોગ મીઠાશ આપવા માટે કરવામાં આવે છે. માલ્ટીટોલ સામાન્ય ખાંડ કરતાં ઓછી કેલેરી ધરાવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમાં કેલેરી જ નથી. સામાન્ય ખાંડમાં 1 ગ્રામે લગભગ 4 કેલેરી હોય છે, જ્યારે માલ્ટીટોલમાં પણ નોંધપાત્ર કેલેરી હોય છે. કેટલીક ચોકલેટમાં માલ્ટીટોલનું પ્રમાણ ઘણું વધારે હોઈ શકે છે. એટલે 100 ગ્રામ ચોકલેટ ખાઈને તમે માત્ર ચોકલેટ જ નહીં, પરંતુ તેમાં રહેલા મીઠાશ આપતા ઘાતકોનો પણ મોટી માત્રા શરીરમાં લઈ રહ્યા છો. હવે સવાલ આવે છે, માલ્ટીટોલથી બ્લડ શુગર પર શું અસર થઈ શકે? માલ્ટીટોલનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ સામાન્ય ખાંડ કરતાં ઓછો છે, એટલે બ્લડ ગ્લુકોઝ પર તેની અસર સામાન્ય ખાંડ કરતાં ધીમી હોઈ શકે છે. પરંતુ તેને સંપૂર્ણપણે એવી વસ્તુ માનવી યોગ્ય નથી કે જે બ્લડ શુગર પર કોઈ અસર જ ના કરે. એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ સાવચેતી જરૂરી છે. શુગર ફ્રી લખેલું છે એટલે ગમે તેટલી ચોકલેટ ખાઈ શકાય, આ માન્યતા યોગ્ય નથી. અને માત્ર મીઠાશનો જ મુદ્દો નથી. ચોકલેટમાં સ્વાદ અને ટેક્સચર જાળવવા માટે ચરબી અને કોકો બટર જેવા ઘાતકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે કુલ કેલેરી વધી શકે છે. આવી વસ્તુનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પાચન તંત્રને પણ તકલીફ થઈ શકે છે. માલ્ટીટોલ અને કેટલાક અન્ય શુગર એલ્કોહોલ શરીરમાં સંપૂર્ણપણે પચતા નથી. તેના કારણે કેટલાક લોકોને ગેસ, પેટ ફૂલવું, પેટમાં દુખાવો અથવા ચૂક અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલે શુગર ફ્રીનો ટેગ જોઈને વધારે પ્રમાણમાં ખાવું યોગ્ય નથી. ખાસ કરીને જે લોકો વજન ઘટાડવા માટે આવી ચોકલેટ પસંદ કરે છે, તેમને એ સમજવું જરૂરી છે કે ચોકલેટમાં કેલરી અને ચરબીનું પ્રમાણ મહત્વનું છે. માત્ર ખાંડ ઓછી હોવાના કારણે આખી પ્રોડક્ટ ઓછી કેલરીવાળી બની જતી નથી. આ મુદ્દે ડોક્ટરે પણ સાવચેતીની સલાહ આપી છે. ડાયાબિટીસના દર્દીઓએ કોઈ પણ શુગર ફ્રી પ્રોડક્ટને આંખ બંધ કરીને સલામત માની લેવી નહીં, કારણ કે શુગર ફ્રી એટલે તેમાં કાર્બોહાઈડ્રેટ શૂન્ય છે એવું નથી. ચોકલેટમાં રહેલા અન્ય ઘાતકો પણ શરીરની કુલ કેલરી અને ગ્લુકોઝના નિયંત્રણને અસર કરી શકે છે. એટલે ડાયાબિટીસ હોય, વજન ઘટાડવાનો પ્રયાસ કરતા હો કે સામાન્ય રીતે હેલ્થ કોન્શિયસ હો, પ્રોડક્ટ ખરીદતી વખતે માત્ર શુગર ફ્રી શબ્દ પર નહીં, પરંતુ કુલ કાર્બોહાઈડ્રેટ, કેલરી, ફેટ અને ઉપયોગમાં લેવાયેલા મીઠાશ આપતા ઘાતકો પર ધ્યાન આપવું પણ જરૂરી છે. તો પછી ગ્રાહકે શું કરવું? સૌથી પહેલા પેકેટની પાછળનું લેબલ વાંચવાની ટેવ પાડવી. તેમાં કયા ઘાતકોનો ઉપયોગ થયો છે, કેટલી કેલરી છે, કેટલો કાર્બોહાઈડ્રેટ અને ફેટ છે અને કયો શુગર, એલ્કોહોલ અથવા અન્ય મીઠાશ આપનાર ઘાતકોમાં વપરાય છે તે તપાસો. માર્કેટમાં ઉપલબ્ધ કેટલીક જાણીતી બ્રાન્ડની ચોકલેટના સેમ્પલના લેબોરેટરી ટેસ્ટના સંદર્ભમાં પણ માલ્ટીટોલની હાજરી સામે આવે હોવાનું જાણવા મળ્યું છે. જોકે માત્ર થોડા સેમ્પલના આધારે બજારમાં મળતી તમામ શુગર ફ્રી ચોકલેટને એક સરખી ગણાવી યોગ્ય નથી. મુખ્ય વાત એટલી જ છે કે શુગર ફ્રી શબ્દને સંપૂર્ણ આરોગ્યની ગેરંટી ન માનવી. તો હવે જ્યારે પણ ચોકલેટના પેકેટ પર શુગર ફ્રી લખેલું જુઓ, ત્યારે માત્ર એ શબ્દ જોઈને ખુશ ન થઈ જશો. લેબલ વાંચો, તેમાં રહેલા ઘાતકો અને પોષક મૂલ્યને સમજો અને ખાસ કરીને ડાયાબિટીસ હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે જ સેવન કરો. કારણ કે સ્વાસ્થ્યના મામલે પેકેટની આગળ લખાયેલા દાવા કરતાં તેની પાછળ લખેલી સાચી માહિતી વધુ મહત્વની છે.